ગુજરાતમાં હવે ચોમાસું તેના અંતિમ તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે, એટલે કે અડધાથી વધુ ચોમાસાનો જે તબક્કો છે એ ગુજરાતમાં હવે પૂરો થઈ ગયો છે। ત્યારે ગુજરાતમાં વરસાદની કેવી સ્થિતિ છે, કયા વિસ્તારમાં વધારે વરસાદ છે, કયા વિસ્તારમાં હજુ પણ વરસાદની અછત છે, કયા વિસ્તારમાં ખેડૂતો ચિંતા અનુભવી રહ્યા છે, આજે તેનું વિશ્લેષણ કરીશું। હાલ મારી પાસે જે આંકડા છે એ આપણે બતાવી। સૌથી પહેલા તો એ સમજીએ કે રાજ્યમાં અત્યાર સુધીમાં જે વરસાદ પડ્યો છે એ કેટલો છે, તો 74.9 એટલે કે 75% જેટલો વરસાદ રાજ્યમાં અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે। પરંતુ અડધા ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ છે। આવું શા કારણે છે, તો આ સ્થિતિ જુઓ। ઝોન વાઇઝ જે વરસાદની ટકાવારી છે એમાં તમે સમજી શકો છો કે કયા ઝોનની અંદર વરસાદ અત્યાર સુધીમાં કેટલો છે। તેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં 102.7% નોંધાયો છે, એટલે કે દક્ષિણ ગુજરાતનું ચિત્ર હજુ પણ સારું છે કે આ ભાગોમાં ચોમાસામાં જે વરસાદ પડવો જોઈએ તેનાથી સારો વરસાદ થઈ ચૂક્યો છે। મધ્ય ગુજરાતમાં સ્થિતિ હજુ બહેતર કહી શકાય, કારણ કે 74.6 એટલે કે 75% જેટલો વરસાદ મધ્ય ગુજરાતના ભાગોમાં થયો છે। 25% હજુ ઘટ છે, પણ હજુ અહીંયા સ્થિતિ સારી છે, પાણીની અછત જે છે એ ન કહી શકાય। પણ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર આ ત્રણ ઝોન એવા છે કે જ્યાં હજુ પણ પાણીની અછત છે। અહીંયા વરસાદ જોઈએ એવો નથી પડ્યો। ઉત્તર ગુજરાતમાં 56.2% માત્ર વરસાદ થયો છે, એટલે કે અહીંયા એવરેજ 44% વરસાદની ઘટ છે। કચ્છની અંદર સૌથી ઓછો વરસાદ કચ્છ ઝોનમાં 29.3% જ વરસાદ થયો છે। જે ઝોન વાઇઝ જોઈએ તો સૌથી ઓછો વરસાદ કચ્છમાં છે, અને અહીંયા ખેડૂતોની ચિંતા છે કે હવે જો વરસાદ ન આવે તો પાણીની અછત અને પાક કેવી રીતે તેઓ લઈ શકશે। સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આખા વિસ્તારની અંદર 55.9% જ વરસાદ થયો છે આખા સૌરાષ્ટ્ર ઝોનમાં, અને એમાં પણ સૌથી વધારે ખરાબ હાલત દ્વારકા તાલુકાની છે, જ્યાં સૌથી ઓછો રાજ્યનો વરસાદ થયો છે। તો આખા સૌરાષ્ટ્રમાં 55.9% જ વરસાદ થયો છે, એટલે અહીંયા પણ 45% વરસાદની ઘટ છે। એટલે કે ઝોન વાઇઝ તમે જુઓ તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત આ ત્રણેય ઝોનમાં ઓછો વરસાદ થયો છે। વરસાદની સિઝન પૂરી થવા તરફ છે, પરંતુ વરસાદ જે જોઈએ એ નથી પડ્યો। ખરેખર તો આ સિઝનની અંદર 70 થી 80% વરસાદ આ વિસ્તારોમાં ઓલરેડી થઈ ચૂક્યો હોવો જોઈએ। એની સરખામણીમાં તમે જોઈ શકો છો કે હાલ કેવી પરિસ્થિતિ છે। હવે તમે જો કે વરસાદની જે અસમતુલા સર્જાઈ છે, ક્યાંક વધારે વરસાદ, ક્યાંક ઓછો વરસાદ છે, તો આ સ્થિતિમાં અત્યારે ગુજરાતના જે તમામ તાલુકાઓ છે એ કઈ જગ્યાએ છે, તો 73 તાલુકામાં પૂરો 50% પણ વરસાદ પડ્યો નથી। આ ખૂબ જ ચિંતાજનક સ્થિતિ છે ગુજરાત માટે। અને 73 તાલુકા ગુજરાતના એવા છે કે જ્યાં 85%થી વધારે વરસાદ થયો છે। આ સ્થિતિને તમે વધારે સારી રીતે સમજી શકશો, કારણ કે ગુજરાતના મેં પહેલા જ કીધું કે જે ત્રણ ઝોન હતા એમાં સૌથી વધારે ઓછો વરસાદ એ ત્રણેય ઝોનમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં છે, અને સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં છે। હવે 73 તાલુકામાં 85%થી વધુ વરસાદ થઈ ગયો છે, એટલે કે અહીંયા વરસાદની કે પાણીની અછત ખેડૂતોને ન થાય, પણ પેલા 73 તાલુકા એવા છે કે જ્યાં તો વરસાદ હજુ 50% પણ વરસ્યો નથી। હવે તમે જુઓ, હું તમામ તાલુકા વાઇઝ તમને બતાવીશ કે કયા કયા તાલુકામાં વરસાદની ઘટ છે। પરંતુ સૌથી પહેલા તમે જુઓ 73 તાલુકામાં કે જ્યાં 50% પણ વરસાદ ન થયો હોય એવા આ તમામ તાલુકા છે, અને આ એવા તાલુકા છે કે જ્યાં 85%થી વધારે વરસાદ થયો હોય। એમાં પણ સૌથી ઓછો વરસાદ આખા રાજ્યમાં થયો હોય તો એ દ્વારકામાં માત્ર 2.3% જ વરસાદ થયો છે। તમે એની સામે જુઓ, અંબિકા તાલુકામાં 156.1% વરસાદ થયો। આ વરસાદની જે અસમતુલા સર્જાઈ છે એનું કારણ તમે જુઓ તો એક જગ્યાએ માત્ર 2.3% વરસાદ, અને અંબિકામાં 156.1% વરસાદ થયો, એટલે કે અતિ વધારે વરસાદ અહીંયા એક સાઈડ વરસી ગયો અને અહીંયા સાવ કોરું ધાકોર રાખ્યું છે। એ જ રીતે તમે જો કલ્યાણપુર તાલુકો માત્ર 3.4% વરસાદ અત્યાર સુધીમાં થયો છે। તેની સામે નડિયાદમાં તમે જુઓ 154.2% વરસાદ, આખી સિઝનનો વરસાદ નડિયાદમાં અત્યાર સુધીમાં થઈ ગયો, ઉપરથી અતિ ભારે વરસાદ થઈ ગયો। પોરબંદરની તમે જુઓ, પોરબંદરમાં 9.2 એટલે કે પોરબંદર પણ કોરો ધાકોર જ કહી શકાય, 9.2 જ વરસાદ થયો છે અત્યાર સુધીમાં। નેત્રંગમાં તમે જુઓ તો 150.6% છે। ખંભાળિયા તાલુકામાં 9.5% જ વરસાદ અત્યાર સુધીમાં થયો છે, તો મહેમદાવાદમાં 147% વરસાદ અત્યાર સુધીમાં થઈ ગયો છે। ભાણવડ તાલુકામાં 9.8% જ વરસાદ અત્યાર સુધીમાં થયો છે, તો પલસાણામાં 143.2% થયો છે। અબડાસામાં 10.3% છે, તો તેની સામે ખેરગામમાં 142.1% વરસાદ થઈ ગયો છે। રાણાવાવમાં 13% વરસાદ અત્યાર સુધીમાં થયો, તો ઉમરગામમાં 135% વરસાદ થયો, માંડવીમાં 16.4% અને ડોલવણમાં 132.4% છે। અંજારમાં 17.3% છે, તો ચીખલીમાં 132.4% છે। લાલપુરમાં 18.5% છે, તો વાંસદામાં 129.8% છે। તો લખપતમાં 20% વરસાદ વરસ્યો છે, તો વસો તાલુકામાં 128.2% થયો છે। હવે બીજા તાલુકા જોઈએ,
જામનગરમાં અત્યાર સુધીમાં 20.4% વરસાદ થયો છે, જેની સામે સોજિત્રા તાલુકામાં 122.7% વરસાદ થયો છે, મુન્દ્રા તાલુકામાં 25.7% વરસાદ થયો, કામરેજમાં 122.3% વરસાદ થયો, ઉપલેટામાં 27.1% જ વરસાદ થયો છે, તેની સામે વાલોદમાં 121% જેટલો વરસાદ, નખત્રાણામાં 27.7%, તો વલસાડની અંદર 121% વરસાદ થઈ ગયો છે, વિછિયામાં 30.6%, વિરંગામાં 120%, ગીર ગઢડામાં 31%, કપરાડામાં 119.4%, કુતિયાણામાં 31.2%, માતરમાં 119.2%, તાલાલામાં 31.4%, બારડોલીમાં 118.5%, શામળાજીમાં 31.7% વરસાદ થયો, તો કડીમાં 118.4% થયો, વંથલીમાં 31.9%, ઓલપાડ તાલુકામાં 118% વરસાદ થયો, જોડિયા તાલુકામાં 32.1% અને સાંતલપુરમાં 117.4% વરસાદ થયો. હવે બાકી કયા રહ્યા તાલુકા એ પણ જોઈ લઈએ. ભુજમાં 32.7%, તો નાના પોઢામાં 117.4% વરસાદ થયો, જુનાગઢમાં 33.1%, પારડીમાં 116.9%, ધ્રોલમાં 33.2%, તો ધંધુકામાં 114.7%, કાલાવડમાં 33.4%, સુરતમાં 114%, ગાંધીધામમાં 33.7% વરસાદ થયો, તો દિયોદરમાં 113.4% વરસાદ થયો, વિસાવદરમાં 34.2% વરસાદ, ઉમરપાડામાં 112.5%, ઊંઝામાં 34.9% વરસાદ થયો છે, તો જૂનાગઢના માંગરોળમાં 110% વરસાદ થયો, વાવ તાલુકામાં 35% છે, નવસારીમાં 108.9% છે, ખેડબ્રહ્મામાં 35.7% છે, તો માંડલમાં 108.8% છે, પોશીનામાં 36.5%, ગણદેવીમાં 108.6% છે, માલપુરમાં 37.2% છે, જ્યારે ધોળકામાં 108% વરસાદ અત્યાર સુધીમાં થઈ ગયો છે. હવે બીજા તાલુકા જોઈએ. વડાલીમાં 37.7% છે, તો વઘઈમાં 107.6% છે, જામજોધપુરમાં 37.7% છે, તો ખેડામાં 107.4% છે, કદવાલમાં 38% વરસાદ થયો, તો તારાપુરમાં 106.6% થયો, ભચાઉમાં 38.4% થયો, જલાલપુરમાં 104.9%, અમીરગઢમાં 39.3% વરસાદ વરસી ચૂક્યો છે, ભાભરમાં 104.3% થયો છે, છોટાઉદેપુરમાં 39.7%, જ્યારે પેટલાદમાં 103.6% થયો છે, કોડીનારમાં 39.7% થયો છે, જ્યારે રાધનપુરમાં 103% વરસાદ થયો છે, કોડીનારમાં 39.7% છે. હવે ફાગવેલ તાલુકાની વાત. ફાગવેલમાં 40.6% છે, જ્યારે ખંભાતમાં 103% વરસાદ થયો છે, સાવલીની અંદર 41.6% છે, જ્યારે સિનોરમાં 102.8% વરસાદ થયો છે, ઝાલોદમાં 41.6% છે, જ્યારે અંકલેશ્વરમાં 102.8% વરસાદ થયો છે. એ જ રીતે ધાનપુરમાં 42.4% વરસાદ થયો છે, જ્યારે ધરમપુરમાં 100.5% વરસાદ થયો છે, જસદણમાં 42.6% વરસાદ થયો છે, તો આહવામાં 100.5% વરસાદ થયો છે, વિજયનગર તાલુકામાં 44%, જ્યારે કાલોલમાં 99.1%, ભિલોડામાં 44.8%, જ્યારે શહેરા તાલુકામાં 99.1% વરસાદ થયો, સંખેડામાં 44.8%, જ્યારે લખતરમાં 99%, વડનગરમાં 45% વરસાદ થયો, જ્યારે કોઠંબામાં 96.5%, મેઘરજમાં 45.3%, જ્યારે રાજુલામાં 96.3% વરસાદ થયો, કરજણમાં 45.3%, બાલાસિનોરમાં 96.3% છે, સિદ્ધપુરમાં 45.5% છે, જ્યારે ગારિયાધારમાં 96.2% છે, હળાદ તાલુકામાં 46% વરસાદ થયો છે, જ્યારે ઝઘડિયા તાલુકામાં 95.7% વરસાદ થયો છે, માણાવદરમાં 46% છે, જ્યારે વાલિયા તાલુકામાં 95.4% વરસાદ છે. હવે બાકીના જોઈએ તો કુકરમુંડામાં જુઓ 46% વરસાદ છે, લુણાવાડામાં 95.3% વરસાદ છે, કોટડા સાંગાણીમાં 46.1% વરસાદ છે, જ્યારે વ્યારામાં 95.2% અત્યાર સુધીનો વરસાદ થયો છે, દાંતા તાલુકામાં 46.7%, બોરસદમાં 94.6%, ધાનેરા 47.6%, વાપી 94.2%, પડધરીમાં 47.6%, સુબીરમાં 93.9%, મોડાસામાં 47.7%, જ્યારે સાયલામાં 91.6%, ઉચ્છલ તાલુકામાં 47.7% છે, જ્યારે હળવદમાં 91.5% છે, વડગામમાં તમે જુઓ તો 47.8% છે, જ્યારે દસાડામાં 91% વરસાદ છે, ગોવિંદ ગુરુ લીમડી આ તાલુકો છે, જેમાં 47.9% વરસાદ થઈ ચૂક્યો છે, દેત્રોજમાં 90.1% વરસાદ વરસ્યો છે, સુખસરમાં 48% વરસાદ નોંધાયો છે, જ્યારે હાંસોટમાં 89.9% અત્યાર સુધીનો વરસાદ થયો છે, દેવગઢ બારિયામાં 48.3% અને છેલ્લે વીરપુર તાલુકો છે એમાં 89.7% વરસાદ થયો છે. હવે બાકી રહ્યા જે તાલુકા એ પણ ફટાફટ આપણે જોઈ લઈએ. લોધિકા તાલુકામાં 48.3% વરસાદ થયો છે, દસક્રોઈમાં 89.5%, રાજકોટમાં 48.3%, જ્યારે આણંદમાં 89.4%, કવાંટમાં 48.4%, જ્યારે ભાવનગરનું મહુવા તાલુકો છે એમાં 89% વરસાદ થયો છે, ધોરાજીમાં 49.1%, જ્યારે સાગબારામાં 88%, ગોધરામાં 49.2%, જ્યારે મોરબીમાં 87.4%,
પાલનપુરમાં 49.3, જ્યારે કેશોદમાં 86.8 અને વડોદરામાં 49.6, જ્યારે માળિયા મિયાણામાં 85.6% વરસાદ થયો છે. તો આ રીતે તમે સમજો કે 73 તાલુકા એવા છે કે જ્યાં 50% વરસાદ જ નથી થયો, માત્ર 50% વરસાદ છે અને ખૂબ ઓછો વરસાદ છે, જ્યારે બાકીના 73 તાલુકા એવા છે કે જ્યાં 85% અને તેનાથી વધારે વરસાદ થયો છે. આ અસમતુલા સર્જાઈ છે, જેના કારણે સૌરાષ્ટ્ર ઝોન, ઉત્તર ગુજરાત અને કચ્છ ઝોન, આ વિસ્તારના જે ભાગો છે એ હજુ પણ વરસાદ ઝંખે છે.